જય હિન્દ મિત્રો. ફોરેસ્ટના નવા અલર્ટ જાહેર થઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો. એની ઓફિશિયલ નોટિફિકેશન છે. ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર તરફથી 26 ઓગસ્ટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. નવા અલર્ટમાં તમારું જે ક્વેશ્ચન પેપર છે 200 માર્ક્સનું રહેશે. 100 માર્ક્સનું રહેશે. એમાં 100 ક્વેશ્ચન આવશે. દરેકના 2 માર્ક્સ રહેશે અને નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે. જે તમારો એક્ઝામનો ટાઈમ છે એ 3 કલાકનો રહેવાનો છે. ક્વેશ્ચન પેપર છે એને 4 અલગ પાર્ટમાં ડિવાઈડ કરવામાં છે. પાર્ટ એમાં જનરલ નોલેજ રહેશે, પાર્ટ બીમાં જનરલ મેથેમેટિક્સ, પાર્ટ સીમાં ગુજરાતી લેંગ્વેજ હશે અને ડીમાં ફોરેસ્ટને લગતું રહેશે. તમારી જે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ છે એમાં 1600 મીટર રનિંગ રહેશે, જેમાં મેલ કેન્ડિડેટને 6 મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને જે એક્સ સર્વિસમેન હશે મેલ માટે એ લોકોને 6.5 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. જે ફિમેલ કેન્ડિડેટ હોય છે એમને 800 મીટરની રનિંગ હોય છે, 4 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે અને જે એક્સ સર્વિસમેન ફિમેલ હશે એ લોકોને 4.20 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. જે હાઈ જમ્પ છે એ મેલ માટે 4 ફીટ 3 ઇંચનો રહેશે, 4.10નો, અને જે એક્સ સર્વિસમેન હોય છે એ લોકોને 4 ફીટનો રહેશે અને ફિમેલ માટે 3 ફીટનો રહેશે અને ફિમેલની અંદર જે એક્સ સર્વિસમેન હશે તો એ લોકોને 2 ફૂટ 9 ઇંચનો રહેશે. જે લોંગ જમ્પ છે એ પુરુષો માટે 15 ફૂટનો રહે છે અને ફિમેલ માટે 9 ફીટનો રહેશે. જે પુલઅપ્સ છે એ 8 ટાઈમ્સ એટલે કે 8 મારવાના રહેશે. એક્સ સર્વિસમેનને પણ 8 જ રહેશે. ફિમેલ માટે પુલઅપ્સ નથી અને રોપ ક્લાઇમ્બિંગ બી ફિમેલ માટે નથી. મેલ માટે છે એ 18 ફીટનો રહેશે. નોર્મલ, સિવિલિયન અને એક્સ સર્વિસમેન બંને માટે. જે હાઇટ છે એમાં મેલ કેન્ડિડેટની જે એસટી કેન્ડિડેટ છે એ લોકોને 155 સેન્ટીમીટર રહેવાની છે અને જે શિડ્યુલ ટ્રાઇબ સિવાય જે અધર કેન્ડિડેટ હોય એ લોકો બધા માટે 163 સેન્ટીમીટર રહેશે. ચેસ્ટ બધા માટે સેમ છે. 79 સેન્ટીમીટર ફૂલાયા વગરની અને 84 સેન્ટીમીટર ફૂલાયા પછી કમસે કમ. એનાથી ઓછી તમારી નહીં ચાલે. વેઇટ છે 50 કિલોથી ઓછો હોવો ના જોઈએ. જે ફિમેલ માટે છે એમાં ફિમેલની હાઇટ છે 145 સેન્ટીમીટર રહેશે એસટી કેન્ડિડેટ માટે અને એસટી સિવાય જે બાકીના જે કેન્ડિડેટ છે ફિમેલમાં એ લોકોની હાઇટ રહેશે 150 સેન્ટીમીટર. એ લોકોનો વેઇટ છે એ 45 કિલોગ્રામથી ઓછો ન હોવો જોઈએ. આનું જે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનવાનું છે એ ખાલી ફક્ત તમારા રિટન બેઝ ઉપર જ બનવાનું છે. એ સિવાય તમારું ફિઝિકલ કે એના કોઈ માર્ક્સ નહીં ગણાય. એ ફક્ત ક્વોલિફાય માટે જ છે. આની અંદર તમારું વેટિંગ લિસ્ટ પણ આવશે. વેટિંગ લિસ્ટ છે એ તમારું 20% રહેશે વેકેન્સીના. જેટલી વેકેન્સી હશે એના 20% વેટિંગ લિસ્ટમાં આવી શકે છે. 20% છે એ ફક્ત એક કેટેગરી માટે ને દરેક કેટેગરીનું 20% વેટિંગ લિસ્ટ રહેશે. એ સિવાય તમારા જે એડિશનલ જે માર્ક્સ હોય છે એ સિવાય તમને જે એડિશનલ માર્ક્સ મળવા લાયક હોય એમાં જો તમે એનસીસી સર્ટિફિકેટ કરેલું હોય તો તમને 2 ગુણ મળશે, 2 માર્ક્સ એક્સ્ટ્રા મળશે. તમારી જોડે જો બીએસસી ડિગ્રી હોય, બીએસસી ફોરેસ્ટ્રીની અંદર તમે બીએસસી ડિગ્રી કરેલી હોય તો તમે જે માર્ક્સ મળેલા હોય એના 10% તમને માર્ક્સ મળશે. એટલે કે તમને 150 માર્ક્સ મળ્યા હોય તો એના 10% તમને 15 માર્ક્સ થાય એટલે તમને એ 15 માર્ક્સ મળશે. એટલે ટોટલ તમારા જે માર્ક્સ આવશે એના 10% તમને માર્ક્સ મળશે, પણ એ ફક્ત બીએસસી ડિગ્રી જેને હશે ફોરેસ્ટ્રીની અંદર એને જ મળવાપાત્ર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.